મિત્રો આજે આપણે ઉદય ઓઇલ મિલમાં 1000 ડબ્બી મસાલાની પેક કરવાની છે, છાશનો મસાલો એની તૈયારી કરી રહ્યા છે ભાર્ગવભાઈ. ભાર્ગવભાઈ કેટલી પ્રિન્ટ કરી આજે? આજે ગણો ને 800 પ્લસ તો કરી નાખી છે, હજુ 200 જેવી હજુ બાકી છે. એવું એમ ને? હા. તો જો મિત્રો આ બાજુ આપણે પ્રિન્ટ તૈયાર થઈ રહી છે મસાલાની, અને આપણે આ બાજુ લાલાભાઈને બધા મસાલાના ડબ્બી તૈયાર કરી રહ્યા છે, પેકિંગ લગાવી રહ્યા છે. લાલાભાઈ કેટલે કામ પોકું? બસ 800 ડબ્બી જેવી પેક થઈ ગઈ છે, 200 બાકી છે. તો તમે પણ ભાર્ગવભાઈની સાઈડ કાપવા જઈએ એમ ને? હા, બધો ઓર્ડરનો માલ છે, કાલે ડિલિવરી કરવાનું છે. પાર્ટી ક્યાંથી આવવાની છે? પાર્ટી અમદાવાદની છે, હા, વડોદરા છે અને ડીસાની 3 પાર્ટીઓને પકડવાનું છે. જો મિત્રો પેકિંગનું કામ પણ થઈ રહ્યું છે, અને ચાલો હું તમને આજે મરચાં પણ બતાવું. મરચાંનું કામ ચાલુ છે. જો મરચાં દળાઈ ગઈ છે, આ બધું દળાવી પડી. પછી છાશનો મસાલો બતાવું. રાતે 12 વાગે સુધી મસાલો. એટલે 1000 ડબ્બી થઈ જશે ને તૈયાર? હા. મિત્રો આજે આપણે 1000 ડબ્બીને પેકિંગને સ્ટીકર લાગી ગયા છે. હવે મસાલો પણ આવી ગયો છે, આપણે મસાલો ભરવાનો છે. મસાલો ભરવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. જોરદાર ટેસ્ટી મસાલો બન્યો છે. જે પણ ગ્રાહક મિત્રોને ઉદય છાશના મસાલાનો ટેસ્ટ કરવો ને તો અમારા નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરજો. મિત્રો છાશનો મસાલો ની ડબ્બીઓની સ્ટીકર લાગી ગયા છે. હવે એને મસાલો અમે ભરી અને વજન કરી અને પેક કરી રહ્યા છીએ. જે પણ ગ્રાહક મિત્રોને છાશનો મસાલો જોતો હોય ને તો અમારા નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો, અથવા અમારા ઉદય ઓઇલ મિલની મુલાકાત કરો. અમે તમને ઓલ ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી કરી આપીશું. મિત્રો ઉદય ઓઇલ મિલના મસાલા તમે એકવાર ચાખશો તો એના ચાહક બની જશો. તમે આગળ પણ વિડીયોમાં તમને આખી લાઈવ પ્રોસેસ બતાવી કે મસાલો કઈ રીતે તૈયાર કરીએ છીએ. કોઈ પણ પ્રકારનું અંદર કેમિકલ કે બહારનું કોઈ પણ પ્રકારનું અંદર હલકી વસ્તુ એડ કરતા નથી.